મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ કમિશનર વરાછાની મુલાકાતે આવ્યા। સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો થોડા દિવસોથી શરૂ કરવામાં આવ્યા છે, જેથી લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ટ્રાફિક સિગ્નલના ટાઈમને લઈને થોડી ઘણી ફરિયાદો ઉઠી રહી છે। સુરત પોલીસ કમિશનર સહિતના મામલે સુધારા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સાથે જ જે વિસ્તારમાંથી ટ્રાફિક સિગ્નલ લઈને વધુ ફરિયાદ આવતી હોય ત્યાં તપાસ પણ કરવામાં આવી રહી છે। સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાંથી આવતી હોવાથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે ટ્રાફિક અધિકારીને બોલાવીને સૂચનો આપ્યા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછાના મિની બજાર ખાતે પહોંચ્યા। તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો હતો। વરાછા રોડ ઉપર ટ્રાફિક સિગ્નલ આવ્યા બાદ જ માત્ર 100 મીટરના અંતરે જ મિની બજાર ખાતે અન્ય એક સિગ્નલ આવી ગયું હતું, જેને હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે। આ બંને સિગ્નલને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ આ ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીને પણ બોલાવીને તેમને પણ સૂચન કરવામાં આવ્યા। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।